અહીંયા તમને ગુણોત્તર શ્રેણી આપી છે અને ગુણોત્તર શ્રેણીનું જે પહેલું પદ છે તમને આપેલું છે અહીંયા કેટલું છે 5 અને ત્રીજું પદ તમને આપેલું છે એ છે 45. તો તમારે સામાન્ય ગુણોત્તર શોધવાનો છે. આપણે ઇક્વેશન જે છે એનાથી નથી કરતા, સામાન્ય બુદ્ધિથી કરીએ કે ભાઈ પહેલા તો જે છે પહેલું પદ જે છે તમને કેટલું આપ્યું 5, બીજું પદ તમારે શોધવાનું છે અને ત્રીજું પદ તમને કેટલું આપ્યું છે 45. તો આપણે માની લઈએ કે આ પદ જે છે x છે. ધ્યાનથી આ પદ આપણે માની લઈએ કે x છે. તો આપણે જાણીએ છીએ x ભાગ્યા 5 કરીશું બરાબર જે છે 45 ભાગ્યા x, એટલે કે અહીંયા ગુણોત્તર બંનેનો સરખો હોવો જોઈએ. તો આપણે x ને જે છે વર્ગ કરીએ તો x નો વર્ગ બરાબર કેટલા થઈ જશે 45 ગુણ્યા જે છે અહીંયા કેટલા થઈ જશે 5 થઈ જશે બરાબર. 45 ગુણ્યા 5 x નો વર્ગ બરાબર 9 ગુણ્યા 5 ગુણ્યા 5 થઈ જશે બરાબર. તો x નો વર્ગ બરાબર કેટલા આવશે, x નો વર્ગ જે છે એટલે કે આ 45 ગુણ્યા 5 આયા. આપણે x શોધવાના. તો x નું વેલ્યુ જે છે શું થઈ જશે અહીંયા ધ્યાનથી x ની વેલ્યુ જે છે થઈ જશે 3 ગુણ્યા 5 એટલે કે x બરાબર જે છે 15. પણ તમે બધા જાણો છો કે આપણે જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કર્યો છે તો એ સંખ્યા પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે બરાબર. તો આપણે x બરાબર જે છે 15 મળ્યા છે, પણ 15 તો શું છે બીજું પદ છે. તો 15 અને પહેલું પદ જે છે બંનેનો ગુણોત્તર કેટલો થશે તો 15 પ્લસ ઓર માઇનસ 15 થયા ને ભાગ્યા 5. તો અહીંયા 5 તરી 15 પણ આ જે છે કેવા આવશે પ્લસ ઓર માઇનસ 3 આવશે. મેં તમને સિમ્પલ સમજાવ્યું છે કે તમે સમજી શકો. બાકી તો આપણે આવી રીતે પણ કરી શકીએ કે ભાઈ પહેલું પદ જે છે 5 છે, બીજું પદ આપણું જે છે નથી આપણને આપ્યું, ત્રીજું પદ 45 છે. ગુણોત્તર કેટલો કરવાનો છે ભાઈ 5 થી જે છે બંને વચ્ચે ગુણોત્તર. તો આપણે અહીંયા 15 મૂકી દઈએ, પણ આપણે 15 પ્લસ પણ મૂકી શકીએ, માઇનસ પણ મૂકી શકીએ. તો પ્લસ 15 પણ આવી શકે, માઇનસ 15 પણ આવી શકે, કેમ કે બંનેનો ગુણોત્તર તમને સરખો થશે. તો એ જ તમારો જવાબ આવશે પ્લસ ઓર માઇનસ 3. બાકી સૂત્રની રીતે કરી શકાય, પણ ત્યાં જે છે યાદ આવે ના આવે પણ સિમ્પલ આવું કરી શકાય.